મારા મોઢે મારી વાત કરવી બહુ યોગ્ય ના કહેવાય. 22 વર્ષ સોલાર ફિલ્ડની અંદર સ્ટાર એનર્જી સિસ્ટમના ફાઉન્ડર અને CEO તરીકે, ઇલેક્ટ્રોથોર્મની અંદર 6 વર્ષ એઝ અ ડાયરેક્ટર અને બિઝનેસ હેડ. સામાજિક ક્ષેત્રે વાત કરું તો આઈ એમ એસોસિએટેડ વિથ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ. સોલારની અંદર વાત કરું તો અમારું જે ફેડરેશન છે, which we started, the first association in Gujarat was Gujarat Solar Association, and I was the founder secretary of that association. I am currently the general secretary of FEDSME, જે એક લીડિંગ ફેડરેશન છે સોલાર ઇન્ટરમીડિયેટરીઝ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝનું. There were very limited, solar energy was a limited kind of project or product. I believe in person કે there is ample opportunity for everyone. અત્યારે ગવર્મેન્ટ ઇઝ ઓલરેડી પરસ્યુઇંગ few places where મેગાવોટ સ્કેલના સોલર થર્મલ પ્રોજેક્ટ પણ ઇન્ડિયામાં આવી રહ્યા છે, વિચ આર ટેકિંગ અપ શેપ. સોલર ટોયઝ હેવ પીક અપ ઇન ઇન્ડિયા અને વિચ હેઝ અ ગુડ બિઝનેસ પોટેન્શિયલ, વિચ હેઝ અ હ્યુજ બિઝનેસ પોટેન્શિયલ. સોલાર રૂફટોપ સિસ્ટમમાં ઓફ-ગ્રીડ સિસ્ટમ્સ આર વેરી મચ એઝ અ બિઝનેસ અવેલેબલ ચાર્જ. અને હું તમને કહું કે દેર ઇઝ અ હ્યુજ પોટેન્શિયલ ઇન ધી PM સૂર્યઘર યોજના. તમે જાણો છો કે આપણે ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ્સ 2025 માર્ચની અંદર આપણે કરી રહ્યા છે વર્ગ. આને તમે કઈ દૃષ્ટિથી જોઈ રહ્યો છો અને તમે દર્શક મિત્રોને એનાથી શું મેસેજ કરી શકશો? તમે તમારી સાથે આ ઇન્ડસ્ટ્રીની અંદર સંકળાયેલા એવા ઘણા વ્યક્તિત્વ છે કે જેને એનું જીવન આની અંદર ખપાવી નાખ્યું, દરેકે દરેક વ્યક્તિને આગળ આવવા માટે ને આ ઇન્ડસ્ટ્રીને આગળ આવવા માટે. જે લીડર્સ છે એ દરેકને રિક્વેસ્ટ કરીશ કે આ ઇવેન્ટની અંદર વન મસ્ટ પાર્ટિસિપેટ એન્ડ વન મસ્ટ બી પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ. હેલો, નમસ્તે ગુજરાત. હું ફરીથી આપની સાથે આજે એક અલગ અને અલાયદા વ્યક્તિત્વને લઈને આવ્યો છું આપની સાથે. તો આજે આપણી વચ્ચે છે સચિન શાહ સાહેબ, જે ફાઉન્ડર અને CEO સ્ટાર એનર્જીના છે. તો નમસ્તે સાહેબ. નમસ્તે. તમારું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ને એક તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા કિંમતી સમયમાંથી અમારા માટે એક થોડો ઘણો સમય ફાળવ્યો છે. તે માટે તમારો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. સાહેબ, તમારું ઇન્ટ્રોડક્શન તો અમે એઝ એ CEO અને એઝ એ ફાઉન્ડર ઓફ ધ સ્ટાર એનર્જી, અને અમારા માટે તો મેન્ટર છો જ 100%. પણ અમે તમારા વિશે જે નથી જાણતા કે તમે ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છો, ઘણી બધી ઇન્ડસ્ટ્રીની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ સાથે જોડાયેલા છો. તો એક થોડુંક ઇન્ટ્રોડક્શન આપના તરફથી આપના માટે થઈ જાય. આમ તો મારા મોઢે મારી વાત કરવી બહુ યોગ્ય ના કહેવાય, પણ જસ્ટ ટુ ગીવ યુ અ સ્મોલ ઇનસાઇટ અબાઉટ માય પાસ્ટ એક્સપિરિયન્સ. એઝ ફાર એઝ ઇન્ડસ્ટ્રી ઇઝ કન્સર્ન, 22 વર્ષ સોલાર ફિલ્ડની અંદર સ્ટાર એનર્જી સિસ્ટમના ફાઉન્ડર અને CEO તરીકે, અ પાર્ટ ઓફ ધેટ ઇલેક્ટ્રોથોર્મની અંદર 6 વર્ષ એઝ અ ડાયરેક્ટર અને બિઝનેસ હેડ. મમતા એનર્જીની અંદર 2007ની અંદર 2005થી 2007, which is about 1.5 years to 2 years time. A part of that, Suzlonની અંદર I was there with Suzlon for almost about 1 year in my this career journey. સામાજિક ક્ષેત્રે વાત કરું તો આઈ એમ એસોસિએટેડ વિથ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ. આઈ એમ
associated with Lions International since 22 years. When I started my journey, I joined Lionism. લાયન્સ સંસ્થા સિવાય ઇન્ડિયન રેડ ક્રોસની સાથે હું સંકળાયેલો છું 2007થી. એવી રીતે સામાજિક ક્ષેત્રે ઘણા બધા ટ્રસ્ટની અંદર સંકળાયેલો છું ટ્રસ્ટી તરીકે. સોલારની અંદર વાત કરું તો અમારું જે ફેડરેશન છે વિચ વી સ્ટાર્ટેડ ધી ફર્સ્ટ એસોસિએશન ઇન ગુજરાત વોઝ ગુજરાત સોલાર એસોસિએશન એન્ડ આઈ વોઝ ધ founder secretary of that association. Pranav Mehta was the chairman at that time and I was the secretary. 2007 this was founded. એ પછી I am currently the general secretary of FEDSME, જે એક લીડિંગ ફેડરેશન છે સોલાર ઇન્ટરમીડિયેટરીઝ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝનું. A part of that I am part of Gujarat Chamber of Commerce and Industry. Since last 7 years I am vocal on energy sector અને renewable energy અને environment ઉપર ચેમ્બરની વિવિધ કમિટીઓમાં મેમ્બર છું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં. એ જ રીતે ફિક્કીની અંદર રિન્યુએબલ એનર્જી સેક્ટર અને રિન્યુએબલ એનર્જીની સાથે ફિક્કી સાથે સંકળાયેલો છું એઝ એ ઓનરરી મેમ્બર honorary invitee. Apart of that, I'm also associated with various government bodies. And if I talk about my international exposure, I have visited almost about 13 plus countries. અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાતના ડેલિગેશનમાં પણ જવાનો ચાન્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવ્યો હતો. So I was part of Egypt, Turkey, Morocco delegation. I was part of the Dubai Expo 2020 Government of Gujarat delegation. So that way I'm blessed and got an opportunity to work. And I believe that this should not be limited to me. It has to be contributed to everyone. And I believe in person કે there is ample opportunity for everyone. સાહેબ, આ વાત થઈ તમારી સ્ટાર એનર્જીની જર્નીની, અને હવે જે તમે પોલિસીસ ને જે કંઈ સરકમસ્ટાન્સીસ બધા એવા સોલારની અંદર એ તમે વાત કરી. અત્યારે જે પ્રમાણે નેશન મિશન છે એક, જે PM સાહેબે આપેલું છે કે ભાઈ 500 ગીગાવોટ આપણે 2030 સુધીમાં કરવું છે. અત્યાર સુધીનું 200 ગીગાવોટ તો ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ અને ઓલમોસ્ટ 50 ગીગાવોટ જેવું ઇન પાઇપલાઇન ચાલી રહ્યું છે ઓલ ઓવર ઇન્ડિયા. તમે અત્યારની જે પોલિસીસ છે ગુજરાતની અંદર અને નેશનલ લેવલે જે ચાલી રહી છે, વિન્ડ સોલાર હાઇબ્રિડ પોલિસી છે, વિન્ડની અલગ છે, સોલારની અલગ છે, BESS આવી ગયું છે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, આ બધાની વચ્ચે તમે સોલારને કઈ રીતના જોઈ રહ્યા છો અને એનું ફ્યુચર શું લાગી રહ્યું છે સોલારનું તમને? હું આ ટોપિકને છે ને થોડુંક અલગ રીતે બાયફર્કેટ કરી શકીશ અને કરવા માંગીશ. ફોર યંગ એન્ટરપ્રિનર્સ અને ફોર યંગ જનરેશન, ફોર ધી યુથ હુ ઇઝ લુકિંગ ફોરવર્ડ એઝ સોલાર એઝ અ બિઝનેસ. હું તમને કહું કે શરૂઆતમાં મેં કીધું એમ કે ભાઈ દેર વેર વેરી લિમિટેડ, સોલાર એનર્જી વોઝ અ લિમિટેડ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ ઓર પ્રોડક્ટ. ટુડે it has various multiple divisions in solar energy particularly. એટલે તમે સોલાર થર્મલની વાત કરો તો સોલાર થર્મલની અંદર સોલાર વોટર હીટિંગ સિસ્ટમ itself is a big business all across India. Solar cooking system is also a big business all across India. એવી રીતે હું તમને કહું કે સોલાર થર્મલની વાત કરી. સોલાર થર્મલની અંદર અત્યારે ગવર્મેન્ટ ઇઝ ઓલરેડી પરસ્યુઇંગ ફ્યુ પ્લેસીસ વેર મેગાવોટ સ્કેલના સોલાર થર્મલ પ્રોજેક્ટ પણ ઇન્ડિયામાં આવી રહ્યા છે, વિચ આર ટેકિંગ અપ શેપ. ધીસ વોઝ સોલાર થર્મલ. નાવ યુ ટોક અબાઉટ સોલાર PV, તો
નાની સ્મોલ એપ્લિકેશન્સ લાઈક સોલાર ટોયઝ હેવ પીક અપ ઇન ઇન્ડિયા અને વિચ હેઝ અ ગુડ બિઝનેસ પોટેન્શિયલ, વિચ હેઝ અ હ્યુજ બિઝનેસ પોટેન્શિયલ. સોલાર ટોયઝની અંદર સોલાર ટોર્ચ આવી ગઈ, લેન્ટર્ન્સ આવી ગઈ, નાની લેન્ટર્ન્સ આવી ગઈ ને દેટ્સ વન બિઝનેસ વિચ ઇઝ unorganized sector but which is a big business. Similarly, solar street lighting system is one concept which is now being accepted worldwide all across India અને બધી જગ્યાએ અત્યારે it is now a very well established product. એવી રીતે સોલાર રૂફટોપ સિસ્ટમની વાત કરીએ તો સોલાર રૂફટોપ સિસ્ટમમાં ઓફ ગ્રીડ સિસ્ટમ્સ આર વેરી મચ એઝ અ બિઝનેસ અવેલેબલ. કઈ જગ્યાઓ તો રિમોટ લોકેશન્સ કે જ્યાં તમારી પાસે ઇલેક્ટ્રિસિટી નથી અથવા ઇલેક્ટ્રિસિટી લઈ જવાની કોસ્ટ મોંઘી છે, તો દેટ ઇઝ વન એરિયા that can be explored and which is also a very big business in India. You have solar rooftop system, PM સૂર્યઘર યોજના જે છે, સૂર્ય ગુજરાત યોજના, એના પછી PM સૂર્યઘર યોજના આવી. PM સૂર્યઘર યોજનામાં તમે જોશો ને તો ગુજરાત હેઝ ટેકન અ લીડ અને 85% ઓફ ઓલ અક્રોસ ઇન્ડિયન ઇન્સ્ટોલેશન્સ આર ડન ઓનલી ઇન ગુજરાત. પણ નાવ ધીસ યર ધી રેસ્ટ ઓફ ગુજરાત હેઝ ટેકન ઓવર ધ ચાર્જ. અને હું તમને કહું કે દેર ઇઝ અ હ્યુજ પોટેન્શિયલ ઇન ધી PM સૂર્યઘર યોજના. આખા ઇન્ડિયાની અંદર દરેકે રાજ્યમાં અત્યારે આનો વ્યાપ અને ફેલાવ વધી રહ્યો છે. સિમિલરલી સોલાર પમ્પિંગની અંદર ઓફ ગ્રીડ પમ્પિંગ, સ્ટેન્ડ અલોન પમ્પિંગ, હાઇબ્રિડ પમ્પિંગ, જેમાં ગ્રીડ ઇન્ટરેક્ટિવ પમ્પિંગ સિસ્ટમ હોય કે દિવસના ટાઈમે એ સ્ટેન્ડ અલોન સોલારથી ચાલે અને રાતના ટાઈમે એ પંપ ગ્રીડથી ચાલે. દેટ ઇઝ હાઇબ્રિડ પંપ. વન મોર મોડલ વિચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ટેકિંગ અપ એન્ડ બ્રિંગિંગ ઇન ઇઝ ગ્રીડ સપોર્ટિવ. એટલે એ જે પંપ છે એ જ્યારે આઈડિયલ હોય ત્યારે એ પંપ ગ્રીડમાં પાવર ફીડ કરશે. So this is also a type of pump which is taking up all across India. ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ. તમારી સાથે વાત કરીને ઘણી એવી જે વાતો હતી જે માર્કેટમાં રહેવા છતાં પણ અજાણ હતા અથવા તો એટલું ડીપલી નહોતા જાણતા એવું જાણવા મળ્યું છે ને 100% આ બધી વાતો દર્શક મિત્રોને કંઈક ને કંઈક રીતે ગાઈડન્સ આપશે. સાહેબ, અંતિમ સવાલમાં તો જેમ તમે જાણો છો કે આપણે ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ્સ 2025 માર્ચની અંદર આપણે કરી રહ્યા છીએ ઓર્ગેનાઇઝ, અને એ ઓર્ગેનાઇઝ કરીને અમે જે ગુજરાતના જેટલા પણ રિન્યુએબલ એનર્જીની અંદર જે લોકોનું પ્રદાન થયેલું છે, જે લોકોએ પોતાનો યોગ્ય સમય ફાળવ્યો છે કે અથવા પોતાનું જીવન ખર્ચ્યું છે, એવા લોકોને આપણે ત્યાં સન્માનિત કરી રહ્યા છીએ. આને તમે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યો છો અને તમે દર્શક મિત્રોને એનાથી શું મેસેજ કરી શકશો? મિત્રો, સૌથી પહેલાં તો આ જે કોન્સેપ્ટ છે ને, આ કોન્સેપ્ટ ખૂબ મહત્ત્વનો છે. કેમ કે તમે તમારી સાથે આ ઇન્ડસ્ટ્રીની અંદર સંકળાયેલા એવા ઘણા વ્યક્તિત્વ છે કે જેને એનું જીવન આની અંદર ખપાવી નાખ્યું, દરેક વ્યક્તિને આગળ આવવા માટે ને આ ઇન્ડસ્ટ્રીને આગળ આવવા માટે. આજે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે કે જે છેલ્લા 10 વર્ષથી 15 વર્ષથી નુકસાન કરતા હોવા છતાં પણ દે વેર સ્ટ્રગલિંગ અને દે વેર વર્કિંગ કન્સિસ્ટન્ટલી, પેશનેટલી, અને આજે એ લોકો સારા મુકામ ઉપર પહોંચી શક્યા છે. એટલે એ દરેક વ્યક્તિ ડિઝર્વ કરે છે એક અપલોડ, અને એ ડિઝર્વ કરે છે એનું રેકગ્નાઇઝેશન. આઈ થિંક ગ્રીહાએ જે આ ઇનિશિયેટિવ લીધું છે એ ઇનિશિયેટિવ ખરેખર ખૂબ સાચા સમયે અને રાઈટ ટાઈમ
and right place it is happening. Gujarat is the most vibrant place. The most vibrant city is Gandhinagar, and the most vibrant time for solar energy is today. And that is why I think this is the most appropriate time to go ahead અને ગવર્મેન્ટનો જે આ પ્રત્યે સપોર્ટ છે એ પણ ખૂબ જ સરાહનીય છે. ગવર્મેન્ટના દરેક ડિસ્કોમ, ગવર્મેન્ટના દરેક ડિપાર્ટમેન્ટ આને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને આઈ એમ વેરી શ્યોર દેટ લોટ ઓફ લીડર્સ વુડ લર્ન, લોટ ઓફ new entrepreneurs would learn out of this, and a lot of leaders would get an opportunity and recognition during this event. એટલે હું દરેક વ્યક્તિને કહીશ કે જે નવો એન્ટરપ્રિનર ફ્યુચરમાં વિચારી રહ્યા છે સોલરમાં આવવા માટે, એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિનર્સ અને જે ઓલરેડી વેટર્ન્સ છે, જે લીડર્સ છે, એ દરેકને રિક્વેસ્ટ કરીશ કે આ ઇવેન્ટની અંદર વન મસ્ટ પાર્ટિસિપેટ એન્ડ વન મસ્ટ બી પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ. સો થેન્ક યુ વેરી મચ. આઈ એમ વેરી શ્યોર દેટ આઈ હેવ ટ્રાઈડ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ માય લેવલ. મારાથી જે કંઈ પણ શક્ય હતું એ કહેવાનો પ્રયત્ન કર્યો છે, આપવાનો પ્રયત્ન કર્યો છે. ધેર ઇઝ લોટ મોર, પણ due to the time constraint we could share as much possible. Thank you very much Nilesh bhai for giving me an opportunity and inviting me for this podcast. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે તમારો કિંમતી સમય ફાળવી અને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારી જે મનમાં ઉત્સાહ હતો કે અથવા એક લાલસા હતી તમારી પાસેથી કંઈ જાણવા માટેની, એ તમે બધા જ પ્રશ્નો અમારા મનનું જે નિરાકરણ કરી લીધું છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ. ફરી એકવાર ગમે ત્યારે મોકો મળશે તો